દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના વાડી ફળિયા પાસે ચકાવારી શેરી નાકે વોર્ડ ઓફિસની બરોબર સામે ઇલેક્ટ્રિક પોલ જમીન પર પડ્યો હતો, જેમાં એક વૃદ્ધને ઈજા થતા હોસ્પિટલે ખસેડાયા હતા। સુરતના જૂના કોટ વિસ્તારમાં આવેલા વાડી ફળિયા પાસે ચકાવારી શેરી નજીક મહાનગરપાલિકાના ઇલેક્ટ્રિક પોલ અચાનક પડી જતા એક વૃદ્ધને કમરના ભાગે ગંભીર ઈજા પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે। અગાઉ વારંવાર ઇલેક્ટ્રિક પોલ બાબતની ફરિયાદો સેન્ટર ઝોનના અધિકારીઓ સુધી કરી છે, છતાં પણ બદલવામાં આવ્યો ન હતો। સ્થાનિક રહીશો તેમજ વોર્ડ નંબર 9ની ઓફિસના અધિકારીઓ અને જાણવા છતાં પણ આ ઘટના બની છે। અગાઉથી સમયચેતી થાંભલો બદલવામાં આવ્યો હોત તો આજે નિર્દોષ વૃદ્ધ ઈજાગ્રસ્ત નહીં થતે, પરંતુ સ્થાનિક લેવલ પર ચાલતું રાજકારણના ભોગ આજે નિર્દોષ વ્યક્તિ બન્યું છે। સૌથી નવાઈની બાબત એ છે કે વોર્ડ નંબર 9ની ઓફિસની બરાબર સામે 300 વર્ષ જૂનું મહાદેવનું મંદિર છે અને બહુચર માતાનું મંદિર છે। સાંજે અને સવારે વૃદ્ધો તેમજ મહિલા અને બાળકો દર્શન અર્થે આવતા હોય છે। જો એ સમયે આ ઘટના બની હોત તો મોટી જાનહાનિ થઈ હોત। ઇલેક્ટ્રિક પોલ પડવા બાબતે મહાનગરપાલિકાના જવાબદાર અધિકારી પર શું પગલાં લેવામાં આવશે તે જોવું રહ્યું। દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।